અમરેલીના મોટા લીલિયામાં પ્રસિદ્ધ વડીવાળા દાદાના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। આ ચોરીના બનાવમાં તસ્કરો ₹3,05,000ની કિંમતના મુગટ અને છત્રની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। અમરેલી જિલ્લાના મોટા લીલિયા ખાતે આવેલ શ્રદ્ધાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ વાડીવાળા દાદાના મંદિરમાં ચોરીની એક મોટી દુઃખદ ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરોએ સાંજના સમયે સુમસામ વાતાવરણનો લાભ લઈ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભંગાણ તોડફોડ કરીને ચોરીને અંજામ આપ્યો હતો। ચોરો મંદિરમાં રહેલા ભગવાનના અંદાજે ₹3.5 લાખની કિંમતના પવિત્ર મુગટ અને છત્રની ચોરી કરીને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા। પવિત્ર ધાર્મિક સ્થળે સાંજના સમયે જ થયેલી આ ધાડથી સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે તથા પીએસઆઈ જાડેજાએ તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી વિરલ ચંદન પણ રૂબરૂ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને તપાસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા પધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તરને મુંગટને એ બધું ગાયબ થઈ ગયું। અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી।